નમસ્કાર મિત્રો શરીરમાં લોહી નહીં પરંતુ શું જાતિવાદ વહે છે। ગુજરાતના ગામડાની શું આ પરિસ્થિતિ છે। ગુજરાતના ગામડામાં આજની તારીખે પણ આભડછેટ હોય અસ્પૃશ્યતાના સમાચાર કેમ મળતા રહે છે। કેમ ગામડામાં જાતિવાદ ખદબદી રહ્યો છે। કેમ એક પછી એક વિડીયો સામે આવતા રહે છે। કોઈ એક ચોક્કસ જ્ઞાતિના વાળ કાપવાથી શું થઈ જવાનું છે, દાઢી કરવાથી શું થઈ જવાનું છે અને ના પાડવી એ શું દર્શાવે છે, કોના આદેશથી ના પાડવામાં આવે છે। સામાજિક આગેવાનો આ બધી ઘટનામાં ક્યાં જતા હોય છે। વિસ્તારથી વાત કરું તો પાલીતાણાના ઘેટી ગામથી સમાચાર સામે આવે છે કે દાઢી કરવાની ના પાડે છે। પહેલા તો કહેવામાં આવે છે કે આ છે ફલાણું છે ઢીકણું છે, ગોળ ગોળ વાતો કરવામાં આવે છે અને ત્યારબાદ તેનાથી થઈ શકતું હોય તે પ્રકારની શક્યતા અને પરિસ્થિતિ મૂકવામાં આવે છે। ત્યારે કહે છે કે કયા ગામના છો, તમારી જ્ઞાતિ કઈ છે। જવાબ આપવામાં આવે છે કે દલિત સમાજથી છીએ। ત્યારે કહેવામાં આવે છે કે ગામથી કોઈ પણ તમારી દાઢી કરી નહીં દે, વાળ નહીં કાપી દે। તેની પાછળનું કારણ છે આભડછેટ, જે તેમના દ્વારા કહેવામાં નથી આવ્યું, પરંતુ તેઓ કહે છે કે ગામડામાં આવું ચાલે છે અને શહેરમાં હોઈએ તો અમે કાપી દઈએ, પરંતુ ગામડામાં આવું ના કરી શકીએ। આ બધા વિષય પર આપણે વાત કરીએ પહેલા તમે સાંભળો એ વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ છે। મારી પાસે મશીન નથી ભલા દાઢી સેટ કરી હે દાઢી સેટ કરી ખાલી મારી પાસે મશીન નથી મશીન ને કાતર થી કેમ કાતરથી ન થાય દાઢી ખાલી સેટ કરવાની છે। કાતરથી ન થાય છે કેમ મશીન હોય તો કમ્પ્લીટ થાય વ્યવસ્થિત ભલે ને પણ મારા વેવળમાં જવું છે એટલે જ કરતું તો મશીન જોવે મશીન આ તો બીજાને કઈ રીતે કાપવું ને હે બીજાને કઈ રીતે કાપવું આટલી ખાલી સેટ કરવાની છે। હા ભાઈ મને હું કટલી પાડતો જ નથી અહીંયા પર કેટલું હાલો બે છે દુકાન હા ગામમાં ભૈયા હાવ કાઢવી હોય તો દાઢી હાવ કાઢ નાખીશ। હા હું કામ કાઢી અરે મને નથી ગમતી આ ગરમીની કેવડાવે છે। કાઢજો સારું, મારે સગાઈમાં જવું છે। કયું કામ મારું પાલીતાણા જ્ઞાતિ દલિત દલિત કેમ હે ગામડામાં નહીં આખા ગામમાં કે નહીં કાપે દલિતના વાળ જ નહીં કાપે કારણ શું નથી કરતા એવું થોડું યાર માણા નથી અમે વાત સાચી છે તમારી બધી વાત સાચી પાંચ ગામમાં કાપતા જ નથી ગામડામાં નહીં દલિતોના વાળ નહીં કાપવાના નથી એટલે તમને વાંધો કે અમને કોઈ વાંધો નહીં અમને ક્યાં તમે પૈસા દઈને જવાનું તમે કેમ એમને કપાવો તો શું વાંધો ગામડામાં નથી કાપતા. ના કોણ પાડે એમ ના કોઈ ન પાડે કોઈ ગામડામાં નથી બીજો કાંઈ વાંધો નથી ગામડામાં કારણ શું મારે સગાઈમાં જવું છે વાત સાચી છે પણ અહીં નથી ન્યાય બેન બેન છે બધી એટલે મેં આવ્યા ગામમાંથી બધે આટો માર્યો ત્યાં ઓલ ગોકળની બેન છે ઓલા બેન મારી પાસે એવું હોય નહીં કાંઈ પણ ક્લીન સેવ કરવાની છે। દાઢી કાઢ નાખવાની છે। અહીંયા ક્યાં કોઈ છે કાપી દો ને પણ ના ના તો શું તકલીફ હું એમ અહીંયા નથી કરતા ભાઈ તો એમાં અમને તમે ક્યાં એમને મારી પાસે કરાવવાના હોય? પણ એમને તકલીફ હું દાદા એમ કહું બીજું આ કાંઈ તકલીફ નહીં। નહીં. મને તકલીફ કહો તો મને મને આમ થોડુંક દુઃખ લાગ્યું કે હારું કેમ વાળ આ ન કાપે? તકલીફ નહીં અમે અહીંયા ગામડામાં નથી કરતા ભાઈ આખા ગામમાં કોઈ નહીં કરે, ના ના કોઈ નહીં કરે, દલિત સમાજની તો એટલી નહીં. દલિત સમાજનું કોઈ કરશે જ નહીં। ના ના ગામડામાં નહીં. હા સારું કહેવાય યાર, આ તો કેવું ખરાબ ગામડામાં હાલ્યું જાય છે સદી હાલે છે। જે સિટીમાં અમે હોય ને તો અમે કેટલા એટલે ગામમાં ના કોણ પડે મને એટલું ના કહો તો કોઈ ખબર ન પડે પડે ભાઈ ના થોડા કોઈ પડે તો શું વાંધો। અમને કાંઈ વાંધો નહીં અમે ના તમે પૈસા દઈને જાઓ બરોબર તો પોતે ના પડો તો ઓલી દુકાન ખોલાઈ આલો ને તો ફોન કરી દેना તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું। સૌથી મોટો સવાલ એ છે કે ગામડામાં જ કેમ શહેરમાં એ દુકાનદાર શું કોઈ અન્ય સ્વરૂપ ધારણ કરીને બેસે છે। શહેરમાં એ દુકાનદાર પાસે જનાર વ્યક્તિ દલિત સમાજથી હોય, આમ છતાં પણ વાળ અને દાઢી થાય છે, તો ત્યાં કેમ આભડછેટ નથી આવતી, ત્યાં કેમ અન્ય કિસ્સાઓ નથી આવતા। ગામડામાં કેમ આ પ્રકારની પરિસ્થિતિ છે। આટલા વર્ષોથી કામ કરવામાં આવે, આટલા વર્ષોથી તેની પાછળ અલગ અલગ ભાષણો કરવામાં આવે, આમ છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ કેમ। જે ટીમ દ્વારા કામ કરવામાં આવ્યું છે, જેમણે વિડીયો ઉતાર્યો હતો, તેમના દ્વારા શું કહેવામાં આવ્યું સાંભળો। જય ભીમ, જય સંવિધાન। હું છું નયન સરવૈયા વાવ। આજ રોજ હું પાલીતાણા તાલુકાના ઘેટી ગામમાં છું અને ઘેટી ગામમાં અમારા અનુસૂચિત જાતિના અમુક મિત્રોને એવી ફરિયાદ હતી કે ગામની અંદર દલિત સમાજના વાળ કોઈ કાપતું નથી, એ લોકો ચોખ્ખી આભડછેટ રાખે છે। આ વિષય એવો છે
કે હજી પણ 2026માં પણ આ લોકો દલિત સમાજ સાથે આગળ કાઢે. તો વિષય એ છે કે અત્યારે હું વૃદ્ધમાં વિઝિટ કરી અને બધી જગ્યાએ જો વાળ કાપવા માટે કહે. દલિત શું જે માટે વાળ નહીં કાપતો એવું મને કીધું. તેના વિડીયો પુરાવા રેકોર્ડિંગ પણ છે. આ કોઈ વ્યવસાય પણ આ એક ભારતીય બંધારણના આર્ટિકલ 17 મુજબનું ઉલ્લંઘન છે અને એટ્રોસિટીની ગુનો આમાં બને છે. આ લોકો દલિતોના વાળ કાપતા નથી. ગ્રામજનો ફરિયાદ કરે છે કે દલિતોના વાળ અમે કાપતા નથી. એટલા માટે છે ને મને આવું કર્યું છે. હવે હું તો એ છે કે જે 4 જણા છે એ દલિતના વાળ નથી કાપતા અને હાલની મજમાં આ આવા ઘણા અત્યારે 2014 ફળિયું જો વાળ કાપવાના હજી આપડશે છે. વર્ષોથી કેટલા વર્ષોથી દલિત સમાજ આપડશે તેથી બંધારણ લાગુ પડ્યા એને અત્યારે 68 વર્ષ થવા છતાં પણ હાલની મજમાં એની પરિસ્થિતિ આ ગામમાં છે. આમાં જે કોઈ જવાબદાર વ્યક્તિઓ છે, સરપંચ અને ગામના જે સંચાલકો છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી હાલમાં થશે. કાયદાકીય જે કોઈ પગલા લેવામાં આવશે લેવાશે. અને આ વિડીયો જોયા બાદ ભાવનગર પોલીસ અને પાલિતાણા પીઆઈ ખાસ કરી નોંધ લો. આમાં ગુનો દાખલ કરી અને જે કોઈ જવાબદાર વ્યક્તિઓ છે તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અને આ પગલે કોઈ પણ ગામમાં જો બનાવ થતો હોય તો મારો સંપર્ક કરજો. અને હંમેશ માટે આપણે સમાજ માટે લડીએ છીએ અને લડવાનું છે. જય ભીમ, જય સંવિધાન. તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. પોતાના સવાલ મૂકવામાં આવ્યા અને પોતાની વાત મૂકવામાં આવી. બીજી વાત એ છે કે આમાં આખરે સમાધાન થયું છે. સામાજિક આગેવાનો ભેગા થયા હતા અને અંતે સમાધાનનો રસ્તો પકડ્યો હતો. માફી મગાવવામાં આવી છે, માફી માગી નથી. સાંભળો તમે શું કહેવામાં આવી રહ્યું છે. જય સંવિધાન. આજ રોજ જે કેટી ગામમાં બનાવ બનેલો વાળ કાપવા બાબતે તે અનુસંધાને આપણે પોલીસ ફરિયાદ કરવાની હતી. પણ ગામના જે અમુક બાબર સમાજના સામાજિક વ્યક્તિઓ છે તેઓ પોલીસ સ્ટેશન આવી અને રજૂઆત કરી અને ભાઈ ક્લિકભાઈ સાગઠિયા અને મને વ્યવસ્થિત વાત કરીને કીધું કે આનું આપણે લાઈફ ટાઈમનું નિરાકરણ લાવી દઈએ. એટલા માટેથી આપણે પોલીસને સાથે રાખી અને આ નિવારણ લાવવાનું છે. હવે આ ભાઈ છે બાબર સમાજથી છે. આ બધા બાબર સમાજથી ભાઈઓ છે. વાળ નહોતા કાપતા ઘણા વર્ષોથી અને રૂટીબંધ હાલતા હતા. એટલે હવેથી બાબર સમાજ દલિત સમાજના હરેક વ્યક્તિના વાળ કાપશે. કોઈ પણ સમાજ હોય, દેવી પૂજક હોય, દલિત સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, હરેક વ્યક્તિના વાળ કાપશે અને બધા સાથે કોઈ જાતિ ભેદ રાખ્યા વગર તેનું કામ કરશે. ભાઈ કરશો ને? બરાબર. આજ પછી આ ફરિયાદ ક્યારે આવી જોઈએ નહીં. ગામના કોઈ પણ વ્યક્તિઓ હોય જે અસામાજિક તત્વો ખોટી રીતે કોઈ બાબર પરિવાર કે દલિત પરિવારને હેરાન કરશો નહીં. જો કરશો તો કોઈ પણ સંજોગોમાં મૂકવામાં નહીં આવે. બરાબર. આ એક સામાજિક રીતે બાબર સમાજે આગળ જે પગલું ભર્યું છે, જે જાતિવાદ ખતમ કરવાનું, એને આપણે બ્રિટિશ જે બપોરે બનાવ બન્યો એમાં ભાઈ માફી માંગે. ભાઈ માફી માંગો છો ને? દલિત સમાજથી બોલી દો કે આખા દલિત સમાજથી હું માફી માંગુ છું. માફી માંગુ છું. ભાઈ મેટર પૂરી થાય છે. આમાં કોઈ જેટલો રાગદેશ નથી. બાબર સમાજ વિડીયો નું બોલી જાવ તમે જે વિડીયો બોલ્યો. આપણે બપોરે અહીંયા મને જયારે સમાચાર મળ્યા કેટી ગામમાંથી કે આવો પ્રશ્ન છે ત્યારે હું પર્સનલી પોતે સ્થળ તપાસવા માટે આવ્યો હતો અને સ્થળ તપાસ્યું એટલે એક પણ દુકાનવાળાએ એવું ના કીધું કે ભાઈ અમે તમારા વાળ કાપીએ છીએ. દલિત સમાજના અમે વાળ કાપતા નથી કેમ કે અમુક લોકોને વાંધો છે. તો મેં કીધું કોઈ વાંધો નહીં. એટલે આપણે એ વિડીયો ચડાવ્યો હતો અને એ વિડીયોમાં કોઈ ખરાબ કોમેન્ટ કે કોઈ પણ જાતની કોઈ સમાજ વિશે ટિપ્પણી કરતા નહીં. આ મેટર અહીંયા પૂરી થાય છે. જય ભીમ, જય સંવિધાન. બોલો જય ભીમ, જય ભીમ. કરો. તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. સૌથી મોટો સવાલ એ છે કે આ સામાજિક આગેવાનો એ સમયે ક્યાં હતા જ્યારે અન્ય આનો શિકાર બન્યા. અન્ય લોકો દુકાનદાર પાસે ગયા પરંતુ વાળ દાઢી ન થઈ હોય ત્યારે આ સામાજિક આગેવાનો ક્યાં હતા? શું તેમની પાસે ફરિયાદો નહીં મળી હોય? શું તેમની પાસે આ પ્રકારના કેસ નહીં આવ્યા હોય? 100% આવ્યા હશે પરંતુ ત્યારે વાત જેલમાં જવાની નહીં હોય, ત્યારે વાત કાયદાકીય પ્રક્રિયાની નહીં હોય. અંતે કાયદો ચાલ્યો છે પરંતુ સૌથી ખરાબ વાત એ કહેવાય કે કાયદાના ડરથી આ બધું કરવામાં આવી રહ્યું છે. માનવતા એક માણસ છે. માણસ થઈને બીજા માણસના વાળ કાપવા, દાઢી કરવી તેમાં શું ખોટું છે? તમે કામ લઈને બેઠા છો તો પછી કેમ ન કરી શકો? એટલે કે માણસાઈની જે વાત છે એ અહીં મરી જાય છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતમાં મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ ગામડાની આ પ્રકારની સ્થિતિ શું દર્શાવે છે? શું હજુ પણ એવા અઢળક ગામડાઓ છે જે આ પ્રકારનું ચાલે છે?
ત્યાંના સામાજિક આગેવાનો શું કરે છે, ચૂંટણી સમયે મોટા મોટા ભાષણો કરતા નેતાઓ શું કરે છે, શું આ બાબતે સુધારો લાવવામાં કોઈને રસ છે કે નહીં. આપ જે વિસ્તારથી છો એ વિસ્તારમાં આ પ્રકારની ઘટના બનતી હોય તો આપના ગામનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપે પણ એવા કેસનો સામનો કર્યો હોય તો આપનો અનુભવ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ધન્યવાદ. આ વિડીયો એમના સુધી શેર કરજો જેમને ખબર નથી કે આ પ્રકારનું ચાલી રહ્યું છે. પાલિતાણાના ઘેટી ગામમાં આ પ્રકારની પરિસ્થિતિ છે, ગુજરાતના ગામડામાં આવું બધું છે, એમના સુધી પહોંચાડજો. ફરી એક વખત ધન્યવાદ.